તો વાગી ગયા સવારના 10 એટલે નાઈ ધોઈને હું નીકળી ગયો ભાઈની દુકાને જવા માટે. ત્યાં જઈને હતું મારું એક નાનકડું કામ. એકદમ ચોખ્ખું અને સાફ છે, બિલકુલ મારા બેંક બેલેન્સ જેવું. ચોખ્ખા વાદળોને જોતા જોતા હું પહોંચી ગયો મારા ભાઈની દુકાને. અને અહીંયા આવીને જોયું તો મારા પહેલા જ મારા 3 થી 4 ભાઈબંધો અહીંયા આવીને ઓલરેડી બેઠા હતા અને એ લોકો ચા પીતા હતા અને ચાની સાથે સાથે કમબેક કરવાની કોશિશ પણ કરી રહ્યા હતા, એ પણ ગેમ દ્વારા. પછી હું આવી ગયો દુકાને ઠંડુ પીવા માટે. ઠંડાની બોટલ લઈ લીધી. એટલામાં મારો ભાઈબંધ પણ આવી ગયો તો ભાઈબંધે પણ પીવા નાખીને હું અને મારો ભાઈબંધ બંને નીકળી ગયા. રસ્તામાં જોઈ લીધી સિકંજી એટલે બાઇક ઉભી રાખીને હું અને મારો ભાઈબંધે આપી દીધો 2 સિકંજીનો ઓર્ડર. અને ભાઈબંધે ઓર્ડર આપ્યો એટલે થોડી વારમાં સિકંજી આવી ગઈ અને ભાઈબંધ પીવા લાગ્યો અને પછી એના પછી મને પણ પીવા લાગી. મેં તો પહેલી વાર પીધેલી, ખબર નહીં ટેસ્ટ કેવો આવે. સિકંજી પીતા પીતા ભાઈબંધે એના ફાયદા પણ મને સમજાવી નાખ્યા. બોલો, बाबूराव का स्टाइल। સિકંજી પીને ભૂખ ના ભાગી એટલે હું ને મારો ભાઈબંધ બંને આવી ગયા ચોરાફળી ખાવા માટે. ચોરાફળીનું પેમેન્ટ આપણે કરવાનું પાછું. खाओ माँ कसम। અને પછી મારું બધું જ કામકાજ પૂરું કરીને હું નીકળી ગયો મારા ઘરે જવા માટે. ડૂબતો સૂરજ અને શરીરમાં લાગેલો થાક. આજનો મારો દિવસ અહીંયા પૂરો થયો. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.